हेलो दोस्तों, आप सभी को हैप्पी होली। लेकिन एक बात कहना चाहता हूँ, મેળામાં જાય તો શાંતિથી જવાનું. આપણે પીએ અલગ અલગ સટિંગ કરીએ છીએ, ગાડી જોરમાં હાંકીએ છીએ, પણ અચાનક કંઈક થઈ જાય તો આપણે એના મા બાપને કેવું હાલત થાય. એટલે બધા શાંતિથી જઈને આવજો. અને એક બીજી બી ધ્યાન રાખજો વાત કે તમે બેન દીકરીઓ પર હાથ નાખો છો એવું ના કરતા, કેમ કે એમને હો વિશ્વાસ કરીને મેળામાં મોકલે છે અને તમે પીને એવી ધતિંગ કરો છો. આપણે પીએ એનો વાંધો નથી, પણ બેન દીકરીઓ પર હાથ ના નાખતા. એવો આપણી બેન દીકરીઓ છે અને એવો પણ કંઈકની બેન છે અને આપણી બેન પર પણ હાથ નાખે તો આપણને પણ કેવું લાગે. એટલે શાંતિથી જઈને આવવાનું અને એવું ધતિંગ ના કરતા. કેમ કે આ જમાનો ખરાબ છે, એટલા માટે કહીએ છીએ કે બધા શાંતિથી મેળામાં જઈને આવજો અને પીન ધતિંગ કરે એનો વાંધો નહીં, ઝઘડા નહીં કરતા. કેમ કે હમણાં રાખતું નથી, તરત જ કંઈક મારી પણ નાખે છે, ગમે તે કરી નાખે છે. એટલે શાંતિથી જઈને આવવાનું, કેવી ધતિંગ ના કરતા. હમણાં નાની નાની વાતો પર ઝઘડા કરવા માંડતા હોય છે, પણ એવું ના કરો. કેમ કે આપણે મા બાપ બહુ ચિંતા કરે છે. કંઈ રસ્તામાં જતા અકસ્માત થઈ જાય તો હમણાં આપણે ખેતીવાડી વાળા માણસો અને તરત કેવી રીતે પૈસા કરવાના. એટલા માટે શાંતિથી જઈને આવવું એ જ અમારી વિનંતી છે. તો તમે હોલી શાંતિથી ઉજવી નાખો, મેળા અને બધું સરખી રીતે ફાવી લો. તો એ જ કહેવા માંગતા હતા. आप सभी को जय जोहार, जय आदिवासी.